લાલો ફિલ્મની ઐતિહાસિક સફળતાનું સન્માન સિતારા મેકર્સે ગુજરાત ફિલ્મ સિટી માટે ઉત્સાહ વ્યક્ત કર્યો. મનોરંજન અને મીડિયા ક્ષેત્રની જાણીતી સંસ્થા સિતારા દ્વારા ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ લાલોની ટીમનો વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. બોક્સ ઓફિસ પર ₹100 કરોડની ઐતિહાસિક કમાણી પાર કરવા બદલ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને કલાકારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સિતારાના સ્થાપક ટુટુ શર્મા અને રાહુલ નેહરાએ જણાવ્યું હતું કે લાલોએ સિતારાના તમામ સિનેમા સેન્ટરોમાં રેકોર્ડ તોડ સફળતા મેળવી છે અને આગામી 12 થી 18 મહિનામાં ગુજરાતમાં 25 નવી સ્ક્રીન્સ શરૂ કરવાની યોજના છે. ફિલ્મના નિર્માતા અજય બળવંત પડરિયા અને દિગ્દર્શક અંકિત સખિયાએ પ્રેક્ષકોના વિશ્વાસ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સિતારા અને લાલોના સર્જકોએ ગુજરાતમાં અત્યાધુનિક ફિલ્મ સિટી અને વર્લ્ડ ક્લાસ મીડિયા સ્કૂલ વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના દ્વારા ગુજરાતી પ્રતિભાને પ્રોત્સાહન મળી શકે અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય ક્રિએટિવ હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાશે. આ કાર્યક્રમમાં કલાકારો મૌલિક ચૌહાણ, સુહૃદ ગોસ્વામી, કરણ જોશી અને ડીઓપી શુભમ ગજ્જર પણ ઉપસ્થિત રહ્યા હતા.